જય સ્વામિનારાયણ. રાના રંજનબેનની સુરતી રસોઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું કડાઈ પનીરનું શાક. આપણે આ પેનીમાં ઘી નાખી દેશું. ઘી. હવે આ પનીરમાં આપણે મરચી નાખશું. તરવા માથે પનીર તરવા માથે હળદર નાખવાની, થોડી મરચી નાખી દેશું. સ્વાદ મુજબ તમારી હિસાબે મસાલા નાખી દેવાય. હવે સ્વાદ મુજબ નમક નાખી દેશું. હવે આપણે આને હલાવી નાખશું. આઈતરના બધું હલાવી કરશું. હવે આ હલાવાઈ ગયું. હવે આપણે આમાં મૂકી દેશું. પનીર તરવા મૂકી દેશું. હવે આપણે આને પલટાઈ દેશું પનીરને. બધી સારી રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે આને કાઢી નાખશું. આપણે તેલ મૂકી દીધું છે. આપણે અંદર નાખશું લવિંગ તેલમાં. હવે આપણે નાખશું મરી, કાળા મરી. હવે આપણે નાખશું લાલ મરચું. મરચાથી છે ને સ્વાદ સારો લાગે. લાલ મરચું નાખશું. હવે આપણે હલાવશું એને ને કાચું પણ નાખી દેશું ને એનો સરખા સોતરવા દેશું. હવે આપણે નાખશું લીલું લસણ. આ લસણની કળી નાખશું. બાર કરી છે આદુની પેસ્ટ નાખશું. આ લીલા મરચા છે તે નાખી. આદુની પેસ્ટ નાખી, લીલા મરચા નાખ્યા, કાજુ નાખ્યા. હવે આપણે એમાં નાખીશું કાંદા. આ બધું છે ને આપણે દળવાનું છે મિક્સરમાં. એટલે કાંદા જેવા કપાઈ ને તો એ ચાલે. એટલે આ મિક્સરમાં કાંદા અને ટામેટા બધું આપણે દળવાનું. થોડા લાલ થવા દેશું આપણે જરાક, પછી ટામેટા નાખશું. હવે આ કાંદા થોડા બ્રાઉન થઈ ગયા છે તો આપણે અંદર ટામેટા નાખી દઈશું. હવે એને હલાવશું. કેમ કે આ બધું મિક્સરમાં આપણે દળી કાઢવું. જો આપણું આ થઈ ગયું છે. હવે આપણે છે ને એટલે આ બહુ સીજવા નહીં દેવાનું, થોડું અરકચરું જ રાખવાનું. હવે આપણે આને થોડુંક ઠંડુ પડે એટલે મિક્સરમાં દળી કાઢશું. આપણું મિક્સરમાં દળાઈ ગયું છે સારી રીતે. હવે આપણે છે ને તે આ પેનીમાં તેલ મૂકશું. આપણે આમાં કાંદા નાખીશું. કાંદા આવા કાઢવાના. આવા દરિયા વાળા. જો આ દરિયા છોલીને કાઢી નાખ્યા. અને થોડા અરકચરા થાય એટલે કાઢી નાખશું આપણે. અને અરકચરા થવા દેવાના સરખી રીતે. થોડાક બ્રાઉન થાય ને એટલે થાળીમાં કાઢી નાખશું. આ જો થોડાક બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને એક થાળીમાં કાઢી નાખીએ. હવે આપણે પેપ્સિકમ નાખશું. બહુ એટલા સીજવાના નહીં, અને થોડા ઢીલા જ રાખવાના. હવે આના હલાવશું. બહુ સીધવા નહીં દેવાના. થોડા કચરા રાખીને
કાઢી નાખવાના. જોવો આ અરકચરું થઈ ગયું. હવે આપણે એને કાઢી નાખીએ. આ કાઢી નાખ્યા આપણે. હવે આપણે આમાં ઘી નાખશું. 2 ચમચી જેટલું. આપણે આમાં નાખશું હિંગ નાખશું. હવે આપણે નાખશું મરચી આમાં. નાને હલાવશું. હવે આપણે નાખશું આ ડરેલી ગ્રેવી. આપણે પહેલા કાંદા ને આ ગ્રેવી નાખી દેશું. જે કાંદા, ટામેટા, મરચા, લવિંગ બધું નાખીને આપણે શેકેલું ને તેલમાં, તેના ડરી કરેલું તે હવે આ અત્યારે આપણે નાખી દઈએ છીએ. આમાં નાખશું આપણે હળદર થોડી. હવે આપણે નાખશું ભાજી પાવનો મસાલો આમાં અડધી ચમચી પાવભાજીનો મસાલો, છોલે મસાલો અડધી ચમચી, છોલે મસાલો ને અડધી ચમચી પાવભાજીનો મસાલો. હવે આપણે આમાં મીઠું નાખશું ને હવે આ ગરમ મસાલો નાખશું. અરે આ ધાણા જીરું નાખશું, કેમ કે આમાં જીરું છે ને ધાણા છે એટલે ધાણા જીરું નાખશું. લાલ મરચી નાખશું થોડી. હવે હલાવશું. તમારા સ્વાદ મુજબ મસાલા નાખવાના. તમે બનાવો ને તો તમારા હિસાબથી મસાલા નાખવાના. જેવું શાક હોય, જેવું ખાતા હોય એ પ્રમાણે તમારે મસાલા નાખવાના. હવે આપણે આ ગ્રેવીને થવા દેશું. આમાં થોડું પાણી વેરશું. હવે 2 મિનિટ મસાલો પાકવા દેશું આમાં. હવે આપણે આને ખોલી કરશું. હવે આપણે આની અંદર આ જે આપણે તરેલા કાંદા ને આ પેપ્સિકમ એ અંદર નાખી દેશું. નાને હલાવશું. હવે આપણે આની અંદર મલાઈ નાખી દેશું. મલાઈ નાખી હવે એને હલાવીને થોડી વાર ઢાંકી દેશું. હવે આપણે છે ને તે દહીં પણ નાખી દેશું આમાં. આ દહીં 2 ચમચી દહીં. હવે આપણે એને થવા દેશું સહેજવાર. જો આપણું એ થઈ ગયું છે. આપણે આ લીમડો નાખવાનું ભૂલી ગયા છે તો ઉપરથી થોડોક લીમડો પણ નાખી દઈએ છે ને આ પનીર નાખી દઈએ છે. હવે આપણે એને ઢાંકી દેશું સારી રીતે. હવે આપણી આ 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને ઢાંકણ ખોલી કાઢશું. જો આપણા મસાલા બધું પાકી ગયું છે સારી રીતે. આપણી આ કઢાઈ પનીર તૈયાર થઈ ગઈ છે સારી રીતે. હવે આપણે અંદર કોથમીર નાખી દેશું. આપણી કઢાઈ પનીર તૈયાર. આપનું કઢાઈ પનીર શાક તૈયાર છે. જેવું રેપ્સોડન જેવું શાક આપણું
જો પારિયાદ કરી આપનું હોટલ જેવું રેસ્ટોરન્ટ જેવું શાક તૈયાર. જો આપણું કઢાઈ પનીર તૈયાર છે, એકદમ હોટલ જેવું અને સરસ. તમે પણ આવું બનાવજો. જો તમને રેસીપી અમારી સારી લાગે તમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બટન દબાવવાનું ભૂલતા નહીં. તમને અમારી નવી નવી રેસીપી મળ્યા કરશે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તમને લાઈક કરજો. તમને અમારી રેસીપી જરૂર મળશે. જો તમને અમારી રેસીપી સારી લાગી હોય તમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમે જરૂર બનાવજો. તમારાથી આ રેસીપી બનશે જ. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમને નવા નવા વિડીયો મળતા રહેશે. જો તમને કોઈ બી રેસીપી શીખવી હોય તો અમને કોમેન્ટમાં જરૂર કહેજો. અમે રેસીપી બનાવીને તમને શીખવાડીશું.